આજે આપણે ઈસીઆઈની મોબાઈલ એપ્લિકેશન સક્ષમ વિશે માહિતી મેળવીશું. આ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ પ્લે સ્ટોર તેમજ આઈફોન એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરી પીડબ્લ્યુડી મતદાતા વ્હીલચેરની માંગણી ઓનલાઈન આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકે છે. આ ઉપરાંત પીડબ્લ્યુડી મતદાતા કે સિનિયર સિટીઝન મતદાતાને તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવું હોય તો સર્ચ યોર નેમ ઇન ઇલેક્શન રોલ બટન પર ક્લિક કરીને સર્ચ કરી શકે છે. સર્ચ બાય મોબાઈલ, સર્ચ બાય QR ઓર બારકોડ, સર્ચ બાય ડિટેલ્સ, સર્ચ બાય એપિક નંબર, આ 4 રીતે તેઓનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસી શકે છે. તેઓના પોલિંગ સ્ટેશનની ડિટેલ્સ તેમજ BLOની ડિટેલ્સ જાણવા માટે એપિક કાર્ડ નંબર નાખીને સર્ચ કરી શકે છે. તેઓની એસેમ્બલીમાં જેટલા બી કેન્ડિડેટે નોમિનેશન ફિલ કરેલ છે તેની વિગત પણ અહીંથી જોઈ શકાય છે. પીડબ્લ્યુડી મતદાતા તેમજ સિનિયર સિટીઝન મતદાતાને પોલિંગ સ્ટેશન ઉપર કઈ ફેસિલિટી આપવામાં આવનાર છે તેની વિગતો પણ અહીંથી જોઈ શકાય છે. આ ઉપરાંત પીડબ્લ્યુડી મતદાતા વ્હીલચેરની માંગણી ઓનલાઈન આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકે છે, જેના માટે તેઓએ એપિક કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો રહેશે અને પોતાને એઝ એ પીડબ્લ્યુડી મતદાતા તરીકે માર્ક કરવાના રહેશે. તો આવો આપણે બધા સાથે મળીને 7 મે 2024ના રોજ સહકુટુંબ મતદાન કરી અને ચુનાવ કા પર્વ દેશ કા ગર્વમાં સહભાગી થઈએ. બીકોઝ માય વોટ ઇઝ માય ડ્યુટી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.